રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે, જે પ્રમાણે કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં 17 નવા તાલુકા બની શકે તેમ છે। ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવી શકે તેમ છે। રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી, જ્યાં ગુજરાતમાં 17 નવા તાલુકા બનશે। રાજ્ય સરકાર આજે જાહેરાત કરી શકે છે। કોર્પોરેશનની ચૂંટણી પહેલા વધુ એક દાવ અપનાવવામાં આવ્યો। થરાદમાંથી રા તાલુકો નવો બનશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। તેમજ સોનગઢમાંથી ઉકાઈ તાલુકો પણ નવો બનશે। માંડવી તાલુકામાંથી અરેઠ તાલુકો બનશે। માંડવી તાલુકામાંથી પણ અરેઠ તાલુકો બનશે। જો આ સિવાય વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી, રાજ્યમાં 17 નવા તાલુકા બનશે। ચૂંટણી પહેલા જ આ સરકાર દ્વારા દાવ રચવામાં આવ્યો છે, જેમાં ગુજરાતમાં 17 નવા તાલુકા બનશે। થરાદમાંથી રા તાલુકો નવો બનશે, ત્યારે સોનગઢમાંથી પણ ઉકાઈ તાલુકો બનાવવામાં આવશે। જો વાત કરવામાં આવે, સોનગઢ તાલુકામાંથી ઉકાઈ તાલુકો બનાવવામાં આવશે। માંડવી તાલુકામાંથી અરેઠ તાલુકો બનશે। રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી। ગુજરાતમાં નવા 17 તાલુકા બનશે, જ્યાં થરાદમાંથી રા તાલુકો બનશે। તો ચૂંટણી પહેલા જ આ દાવ કરવામાં આવ્યો છે। સોનગઢમાંથી પણ ઉકાઈ તાલુકો બનશે। માંડવી તાલુકામાંથી અરેઠ તાલુકો બનશે। ગુજરાત રાજ્યમાં 17 નવા તાલુકા બનશે, જેમાં રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે। કોર્પોરેશનની ચૂંટણી પહેલા વધુ એક દાવ સામે આવ્યો છે, જેમાં રાજ્યમાં નવા 17 તાલુકા બનાવવામાં આવશે। નવા તાલુકા સાથે કુલ તાલુકાઓની સંખ્યા 265 થશે। સંતરામપુર અને શહેરામાંથી ગોધરા નવો તાલુકો બનશે। વધુ વિગત સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપણી સાથે ફોન લાઈનમાં જોડાઈ ચૂક્યા છે। જી ઉજ્જવલ, જે પ્રમાણે વાત કરવામાં આવે તો ગુજરાતમાં નવા 17 તાલુકા બનવા જઈ રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી, શું કહેશો? જી બિલકુલ, ગુજરાત સરકાર હવે સત્તાવાર રીતે આ નવા જે તાલુકા અસ્તિત્વમાં આવવાના છે તેના નામની સત્તાવાર રીતે જાહેરાત કરશે। ગણતરીની મિનિટોની અંદર રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા નવા 17 તાલુકાની જે સમીક્ષા નિર્ણય કરવામાં આવ્યો હતો, નવા તાલુકાને અસ્તિત્વમાં લાવવાની વાત હતી, તેની સત્તાવાર રીતે જાહેરાત કરશે। જો હાલ જોવા જઈએ તો ગુજરાતની અંદર કુલ હવે જો નવા 17 તાલુકા ઉમેરાય તો 252 તાલુકા અસ્તિત્વમાં આવશે। જો કે થરાદની અંદર રા જે છે તે એક નવા તાલુકા તરીકે બનશે। સોનગઢમાંથી ઉકાઈ, માંડવીમાંથી અરેઠ, મહુવામાંથી અંબિકા અને અરવલ્લી જિલ્લાના શામળાજી એક નવો તાલુકો બનવા જઈ રહ્યો છે। બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લા વિભાજનથી ઉભો થયેલો વિવાદ હજુ શાંત થયો નથી। કાંકરેજ તાલુકો મૂળ બનાસકાંઠા જિલ્લામાં રહેશે તેવી વાત સામે આવી રહી છે, પરંતુ થરાદમાંથી રા નવો તાલુકો બનશે તે વાત અત્યારે હાલ સામે આવી રહી છે। આમ જો જોવા જઈએ તો રાજ્યના પ્રવક્તા મંત્રી ટૂંક સમયમાં જ નવા તાલુકાના નામોની સત્તાવાર જાહેરાત કરશે। જી સમગ્ર વિગત બદલ આપનો આભાર। તો રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી, 17 તાલુકા નવા બનશે।